પૂનમની મધરાતે ગરીબ માણસને ઘેર દીકરો જન્મો. ગરીબે એનું નામ પાડ્યું પૂનમ્યો. ગરીબના ઘરમાં પહેરવા પૂરું કપડું નહીં, પેટ ભરવા પૂરું અન્ન નહીં, દૂધ ઘી તો હોય જ ક્યાંથી. પૂનમ્યો જેમ તેમ ઠેબા ખાતો ખાતો ઉછરવા લાગ્યો. એમ કરતા કરતા એ 5 વર્ષનો થયો અને એના બાપા માંદા પડ્યા. તે પથારીમાંથી ફરી બેઠા જ ન થયા. મરતી વખતે એણે સ્ત્રીને કહ્યું, હું તો જાઉં છું અને તારા માથે દુઃખનો ડુંગર નાખતો જાઉં છું. તું કેમ કરીને જીવીશ અને પૂનમ્યોય કેમ કરીને મોટો થશે? સ્ત્રીએ કહ્યું, તમે ચિંતા ન કરો, ભગવાનનું નામ લ્યો. હું પૂનમ્યાને કોઈ વાતે દુઃખી નહીં થવા દઉં. મને સાણા થાપતા આવડે છે, લાકડા વીણતા આવડે છે, પાણી ભરતા આવડે છે, ખેતરમાં ઘાસ નીંદતા આવડે છે. શું નથી આવડતું? મહેનત મજૂરી કરવામાં હું પાછી નહીં પડું. મોંઘી થાપણ સમજી હું પૂનમ્યાને સાચવીશ. પૂનમ્યાના બાપે કહ્યું, તું જ ઘર ચલાવે છે, હું ક્યાં નથી જાણતો. તોય દુઃખ થાય છે કે હું પૂનમ્યાને કાંઈ દઈ જતો નથી. લોકો પોતાના સંતાનોને ઘરબાર, ખેતરવાડી, પૈસો ટકો, સોનું રૂપું કેટલું બધું આપી જાય છે. હું કશું જ. એમ બોલતા બોલતા એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. સ્ત્રીએ આંસુ લૂસી નાખ્યા. થોડી વાર ચૂપ રહી. એકાએક કંઈક યાદ આવ્યું હોય એમ પૂનમ્યાનો બાપ બોલી ઉઠ્યો, હા ઠીક યાદ આવ્યું. આપણી પાસે પેલી જૂની નગારી પડી છે. મારી સેવાથી પ્રસન્ન થઈ મને એક સાધુ બાવાએ આપેલી. તે પૂનમ્યો 16 વર્ષનો થાય ત્યારે એને આપજે અને કહેજે કે નદી કાંઠે મહાદેવજીની દેરી છે, ત્યાં જઈને તું આ નગારી વગાડજે. માત્ર 3 ડંકા મારજે. આગળ બોલી શક્યો નહીં. એટલામાં એનો જીવ ચાલ્યો ગયો. હવે પૂનમ્યાની માએ કેળ બાંધીને કામ કરવા માંડ્યું. મહેનત મજૂરી કરી એણે પૂનમ્યાને ખૂબ સારી રીતે ઉછેર્યો. પૂનમ્યો હોશિયાર પણ હતો. ગામના છોકરાઓનો આગેવાન બની એ મર્દાનગીની રમતો રમતો. રમતા રમતા પોતાને વાગે તો એની એ કદી ફરિયાદ કરતો નહીં, પણ બીજા કોઈને વાગે તો તરત એની સંભાળ લેતો. એની માની જેમ દોડી દોડીને એ બીજાઓનું કામ કરતો. આમ કરતા કરતા એ 16 વર્ષનો થયો. એક દિવસ એની માએ એને બોલાવીને કહ્યું, બેટા, તારા બાપા તને એક ચીજ વારસામાં દઈ ગયા છે. પૂનમ્યાએ કહ્યું, માં, મારા બાપા તો ગરીબ હતા. માએ કહ્યું, ગરીબ હતા પણ તેમણે આ એક નગારી સાચવીને મૂકી રાખી હતી, તે તને આપવાનું કહી ગયા છે. પૂનમ્યાએ કહ્યું, તો માં, હું નાનો હતો ત્યારે મને એ આપવી હતી ને. હોળીના તહેવારોમાં વગાડવાની મજા પડત. માએ કહ્યું, એ સાચું, પણ તારા બાપાએ કહેલું કે તું 16 વર્ષનો થાય ત્યારે તને એ આપવી અને તારે નદી કાંઠે મહાદેવજીની દેરી છે ત્યાં જઈને એ વગાડવી.
માત્ર 3 ડંકા મારવા. નગારી લઈને પૂનમિયો નદી કિનારે મહાદેવજીની દેરી હતી ત્યાં ગયો. પછી બાવળની ડાળ કાપીને તેણે 2 મજાના દાંડિયા બનાવ્યા અને જય શંભુ ભોળા કહી નગારી ઉપર ડંકા માર્યા. 1, 2 અને 3. ક્યાં તો ફટાક કરતું નગારું ફાટી ગયું અને નવા નવા દાંડિયાના 2 ટુકડા થઈ ગયા. પૂનમિયાએ નગારું અને દાંડિયા બધું નદીમાં નાખી દીધું. નગારી તો જૂની હતી તેથી ફાટી ગઈ, પણ નવા દાંડિયા કેમ કરતા તૂટી ગયા તેને કઈ સમજ પડી નહીં. એ વિચારમાં પડી ગયો. એટલામાં દૂરથી ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો. પૂનમિયાએ એ તરફ જોયું તો એક ઘોડો હણહણાટી દેતો દોડતો આવતો હતો. ઘોડો સામાન્ય ઘોડા કરતા ઊંચો હતો. પગથી તે પીઠ સુધી તેનું આખું શરીર શ્યામ હતું. મુખ શ્વેત હતું અને ગરદન ઉપર સોનેરી કેસવાળી હતી. પૂનમિયો જોઈ રહ્યો હતો. ઘોડો આવી અને એની પાસે જ થોભ્યો. પૂનમિયાને ઘોડો ગમી ગયો. એણે એની પીઠ પસવારવા માંડી. ઘોડાને એ ગમ્યું હોય એવું લાગ્યું. તે જાણે કહેતો તો, થઈ જા સવાર દોસ્ત. પૂનમિયો ઠેકડો મારી ઘોડા ઉપર સવાર થઈ ગયો. ઘોડાએ મેદાનમાં 7 ચક્કર લગાવ્યા. પૂનમિયાએ કંઈ કહેવું જ ન પડ્યું. ઘોડો એની મેળે પૂનમિયાના ઘર તરફ વળ્યો અને બરાબર એના ઘેર જઈને ઊભો. હવે પૂનમિયો સમજો કે બાપે આપેલી નગારીનો જ આ પ્રતાપ છે. બાપાના આશીર્વાદ રૂપે આ ઘોડો મને મળ્યો છે. બીજે દિવસે પૂનમિયાએ માને કહ્યું, માં, હું દેશાવર નોકરી કરવા જાઉં છું, આશીર્વાદ આપો. માએ કહ્યું, આશીર્વાદ હું શું આપવાની દીકરા? આશીર્વાદ તારા બાપે તને આપેલા જ છે, પણ હું એટલું કહું છું કે સૌના સુખમાં સુખ તે સાચું એક જ સુખ. દુઃખથી જે હારે નહીં તેને કશું ન દુઃખ. જા બેટા, ભગવાન તારું ભલું કરે. આમ ગરીબ માના આશીર્વાદ લઈ પૂનમિયો ઘોડા ઉપર સવાર થઈ ચાલી નીકળો. પૂનમિયો ઘોર વનમાં થઈને એકલો ચાલ્યો જાય છે. ત્યાં તેણે એક જગ્યાએ એક હરણને પારધીની જાળમાં ફસાયેલું જોયું. છૂટવા માટે એ તરફડિયા મારતું હતું, પણ છૂટાતું નહોતું. પૂનમિયાની એના ઉપર નજર પડતા હરણે એવી રીતે એની સામે જોયું કે પૂનમિયાને દયા આવી ગઈ. ઘોડા ઉપરથી ઉતરી જઈ એણે ઝાડ કાપી નાખી અને હરણને છૂટું કરી દીધું. પણ હરણ ભાગ્યું નહીં. પૂનમિયાને અડીને એ ઊભું રહ્યું. એકાએક પૂનમિયાને કંઈક અવાજ સંભળાયો. એ દોસ્ત પૂનમિયા, હું પશુ, તને બીજી તો કઈ રીતે મદદરૂપ થઈ શકું, પણ આ એક વેણ તને કહું છું તે સાંભળ. મીઠી જેની વાતડી, મીઠી જેની વાણ, મીઠી જેની પ્રીતળી,
એ નર ચતુર સુજાણ. પૂનમિયાએ હરણને ખૂબ પંપાયડું અને કહ્યું, દોસ્ત, તારું આ વેણ હું નહીં ભૂલું. હવે હરણ એનાથી છૂટું પડી જંગલમાં અદ્રશ્ય થઈ ગયું. પૂનમિયો ઘોડે સવાર થઈ આગળ ચાલ્યો. જતા જતા એક નદી આવી. પૂનમિયો ઘોડાને નદીમાં ઉતારે છે. ત્યાં એકાએક એની નજર નદી કાંઠાના કાદવ તરફ ગઈ. જોયું તો એ કાદવમાં એક માછલી ફસાઈ ગઈ હતી અને જીવ બચાવવા તરફડિયા મારતી હતી. તરત ઘોડા ઉપરથી કૂદી પૂનમિયાએ માછલીને કાદવમાંથી બહાર કાઢી અને નદીના પાણીમાં નાખી દીધી. માછલી બચી ગઈ. પૂનમિયો ફરી ઘોડા ઉપર સવાર થવા જતો તો ત્યાં એણે કંઈક અવાજ સાંભળ્યો. સ્પષ્ટ શબ્દોમાં કોઈ બોલતું હતું, એ દોસ્ત પૂનમિયા, હું જળચર. બીજી કઈ રીતે તને મદદરૂપ થઈ શકું, પણ આ એક વેણ હું તને કહું છું, તે તારા હૈયામાં લખી રાખજે. ભૂખ્યાને દે ભાખરી અને તરસ્યાને દે જળ, તે નરના કદીએ જશે જીવનમાં નિષ્ફળ. પૂનમિયાએ જોયું તો પેલી માછલી નદીના પાણીમાંથી મોં બહાર કાઢી એની સામે જોઈ રહી હતી. પૂનમિયાએ હેતથી એની સામે જોઈ અને કહ્યું, દોસ્ત, તારું આ વેણ હું નહીં ભૂલું. હવે માછલી પાણીમાં ડૂબકી મારી ગઈ. પૂનમિયો આગળ ચાલ્યો. કોઈ શહેર નજીક હોય એવું લાગતું હતું. ત્યાં પૂનમિયાને એક અજાણ્યા માણસનો સંગાત થઈ ગયો. અજાણ્યાએ પૂનમિયાને જોઈ અને કહ્યું, કાં ઠાકોર, ક્યાં ચાલ્યા? પૂનમિયાએ કહ્યું, હું ઠાકોર નથી, હું ગરીબ માણસ છું, તમે ઠાકોર છો. પેલાએ કહ્યું, હું ઠાકોર નથી, તમારા જેવો ગરીબ માણસ છું. શું નામ આપનું? પૂનમિયાએ કહ્યું, પૂનમિયો. મારો જન્મ પૂનમે થયેલો છે એટલે. પેલો એકદમ જોરથી હસી પડ્યો. હસતા હસતા કહે, વાહ, કેવો મેળ મળે છે આપણો. તમારો જન્મ પૂનમે થયો છે એટલે તમારું નામ પૂનમિયો, અને મારો જન્મ 14 થયો છે એટલે મારું નામ ચૌદસ્યો. 14 પેલી આવે અને પૂનમ પછી એટલે હું તમારો મોટો ભાઈ થયો. પૂનમિયાએ નમ્રતાથી કહ્યું, તમને મોટા ભાઈ કહેવામાં મને વાંધો નથી. થોડા વખત પછી બંને જણા એક શહેરમાં આવી પહોંચ્યા અને સીધા જ રાજાની કચેરીમાં ગયા. રાજાને પૂનમિયાનો દેખાવ ગમી ગયો. એણે તરત જ એને પોતાની અંગત ચાકરીમાં રાખી લીધો. પૂનમિયાએ રાજાને કહ્યું, આ મારા મોટા ભાઈ છે, એમનું નામ ચૌદસ્યો. આપ એમને પણ આપની સેવામાં રાખો. રાજાએ ચૌદસ્યાને ધારી ધારીને જોયો અને કહ્યું, મારે એનું કામ નથી. પણ પૂનમિયાએ ખૂબ જ આગ્રહ કર્યો એટલે છેવટે રાજાએ ચૌદસ્યાને પણ
પોતાની નોકરીમાં રાખ્યો. ચૌદસિયો ઉસ્તાદ હતો. એકવાર પૂનમિયાની ભલામણથી રાજાની નોકરીમાં ઘૂસ્યા પછી એણે ખુશામત કરી રાજાનું મન પોતાના તરફ વાળી લીધું. પૂનમિયો ભલો ભોળો હતો. એને દુનિયાનો કોઈ અનુભવ નહોતો. એ ચૌદસિયાને મોટો ભાઈ ગણી હંમેશા માન આપતો હતો. ચૌદસિયો એ માન લેતો પણ સામું માન દેતો નહીં. એ વિચાર કરતો કે પૂનમિયો વચમાંથી ખસે તો હું રાજાનો એકમાત્ર વિશ્વાસુ માણસ બની જાઉં. તેથી લાગ મળે પૂનમિયાની વિરુદ્ધ રાજાના કાન ભંભેરવાની એક પણ તક એ જવા દેતો નહીં. એકવાર એક ચકલીને રાજાના મહેલમાં પોતાનો માળો બાંધવાનું મન થયું. માળો બાંધવા માટે એ સુંદર તણખલા લાવી હતી. સાથે એક સુંદર સોનેરી વાળ પણ એ લઈ આવી હતી. રાજાએ જોતો તો સોનેરી વાળ જોઈ એનાથી બોલાઈ ગયું, કોઈ રાજકુંવરીનો કેસ લાગે છે. ચૌદસિયો આ સાંભળી ગયો. તરત વાત જોડી એણે બોલી નાખ્યું, આપની પરખ સાચી છે મહારાજ. સ્વર્ણદીપની સ્વર્ણ કન્યાનો આ કેસ છે. ત્રિભુવનમાં એના જેવી રૂપાળી કોઈ રાજકુંવરી નથી. રાજાએ પૂછ્યું, ક્યાં આવ્યો એ સ્વર્ણદીપ? ચૌદસિયાએ કહ્યું, મહારાજ, ખગોળ ભૂગોળમાં હું શું જાઉં? એ બધું પૂનમિયો જાણે છે. એ તો સ્વર્ણ કન્યાને જ અહીં લાવી હાજર કરી દેશે. રાજાના મનમાં આ વાત વસી ગઈ. ચૌદસિયાના શીખવ્યા પ્રમાણે એણે પૂનમિયાને બોલાવી હુકમ કર્યો, ક્ષત્રિયનું વચન આપ. પૂનમિયાએ કહ્યું, આપ્યું. આપની આજ્ઞાનું પાલન ન કરું તો મારું માથું ઉતારી લેજો. હવે એને સોનેરી વાળ દેખાડી રાજાએ કહ્યું, તો જા, જેના માથાનો આ વાળ છે તે સ્વર્ણદીપની રાજકુંવરી સ્વર્ણ કન્યાને અહીં લઈ આવ. પૂનમિયો વિચારમાં પડી ગયો. સ્વર્ણદીપનું નામ પણ એણે સાંભળ્યું નહોતું. એણે કહ્યું, મહારાજ, સ્વર્ણદીપનું તો નામ પણ હું નથી જાણતો. રાજાએ કહ્યું, ચૌદસિયો કહે છે કે તું જાણે છે. ચૌદસિયાના મગજમાં આ દેશ છે એટલે ભૂમંડળમાં ક્યાંક તો એ દેશ હશે ને, શોધી કાઢ. તું ક્ષત્રિય બચ્ચો છે. પૂનમિયો વિચારમાં પડી ગયો કે હવે કરવું શું? સ્વર્ણદીપ નામનો દ્વીપ ખરેખર ક્યાંય છે કે નહીં એ જ કોઈને ખબર નથી. ત્યાં એ દ્વીપમાં પહોંચવું કેવી રીતે? અને સ્વર્ણ કન્યાને લઈ આવવી કેવી રીતે? એણે ચૌદસિયાને પૂછ્યું તો એ તો માત્ર હસવા લાગ્યો. પછી કહે, મારાથી એવું બોલાઈ ગયું દોસ્ત. હવે જુદું કહું તો રાજા મને સૂળીએ જ ચડાવે. માટે તું ગમે એમ કરી એ દેશ શોધી કાઢ અને સ્વર્ણ કન્યાને લઈ આવ. પૂનમિયાની મૂંઝવણનો પાર ન રહ્યો. મૂંગે મૂંગો પોતાના
પોતાના ઘોડાની પાસે જઈ એની પીઠ ઉપર હાથ ફેરવવા લાગ્યો. અચાનક એની આંખોમાંથી આંસુનું એક ટીપું ઘોડાના મસ્તક ઉપર પડ્યું. ઘોડાને વાચા ફૂટી. તે બોલ્યો, અરે મારા પૂનમના ચાંદ, તું રડે છે? પૂનમિયાએ કહ્યું, રડું નહીં તો શું કરું, મારા દુઃખનો પાર નથી. ઘોડાએ કહ્યું, માએ વિદાય વખતે કહ્યું તું તે ભૂલી ગયો? માએ કહ્યું તું કે દુઃખથી જે હારે નહીં તેને કશું ન દુઃખ, માટે હિંમત રાખ. માનું નામ આવ્યું કે તરત પૂનમિયાએ આંખો લૂછી નાખી. તેણે કહ્યું, હવે નહીં રડું. ઘોડાએ કહ્યું, તો તને શું દુઃખ છે કે? પૂનમિયાએ કહ્યું, રાજાએ મને સ્વર્ણદીપની સ્વર્ણ કન્યા લઈ આવવાનો હુકમ કર્યો છે. ઘોડાએ કહ્યું, તો લઈ આવ. કેવી રીતે લઈ આવું? સ્વર્ણદીપ ક્યાંય છે કે નહીં તે હું જાણતો નથી. ઘોડાએ કહ્યું, છે, અને ક્યાં છે તે હું જાણું છું. આટલું સાંભળતા તો પૂનમિયામાં જાણે નવો જીવ આવ્યો. પછી ઘોડાએ કહ્યું, હું તને ત્યાં લઈ જઈશ. એ માટે એક મોટું વહાણ તૈયાર કરવું પડશે અને એમાં ખૂબ જ ખાવા પીવાનું ભરવું પડશે. તું રાજાને એ પ્રમાણે કહે. રાજા તો કોઈ પણ ખર્ચ કરવા તૈયાર હતો. સારામાં સારું વહાણ પસંદ કરી તેમાં ખાણીપીણીની કેટલી ચીજો ભરવામાં આવી. ઘોડો પણ પૂનમિયાની સાથે વહાણમાં ચડ્યો. બરાબર 12 મહિને વહાણ એક અજાણ્યા ટાપુએ પહોંચ્યું. ટાપુ ઉપર માત્ર એક જ મકાન હતું અને તે રાજાનો મહેલ. મહેલ આખો સોનાનો હતો. મહેલ ફરતે મોટો કિલ્લો હતો, તે સોનાનો હતો. એક પછી એક કિલ્લાના 3 દરવાજા વટાવ્યા ત્યારે મહેલના આંગણામાં પહોંચાતું હતું. ઘોડે સવાર થઈને પૂનમિયો રાજાના મહેલ તરફ જવા માટે નીકળ્યો. ગઢના પેલા દરવાજે 2 સિંહ હતા. પૂનમિયાને જોઈ એમણે ખાઉં ખાઉં કર્યું. પૂનમિયો ખચકાયો. ત્યાં તો ઘોડાએ પૂનમિયાને કહ્યું, એ મારા પૂનમના ચાંદ, યાદ છે પેલી માછલીએ તને શું કહ્યું હતું તે? ભૂખ્યાને દે ભાખરી અને તરસ્યાને દે જળ. તે નરના કદીએ જશે જીવનમાં નિષ્ફળ. તરત પૂનમિયાએ સિંહોને પસંદ પડે તેવું પુષ્કળ ખાવાનું તેમની સામે ધરી દીધું. સિંહો ભોજન કરવામાં પડ્યા અને પૂનમિયો આગળ વધ્યો. બીજો દરવાજો આવ્યો. આ દરવાજે 2 મગરની ચોકી હતી. પૂનમિયાને જોઈ 2 ખાઉં ખાઉં કરતા સામે આવ્યા. તરત પૂનમિયાએ મગરોને પસંદ પડે તેવું પુષ્કળ ખાવાનું તેમની સામે ધરી દીધું. મગરો ખાવામાં રહ્યા અને પૂનમિયો આગળ વધ્યો. ત્રીજો દરવાજો આવ્યો. અહીં ગરુડની ચોકી હતી. પૂનમિયાને જોઈ ગરુડ તેની ઉપર ધઈસો, પણ પૂનમિયાએ ગરુડને પસંદ પડે તેવું પુષ્કળ ખાવાનું તેની સામે ધરી દીધું.
ગરુડ ખાવા માર્યો. પૂનમિયો આગળ વધ્યો. રાજાની રાજકુંવરી સ્વર્ણ કન્યા મહેલની બારીએ બેઠી બેઠી આ જોતી હતી. સિંહ, મગર અને ગરુડનો વિકરાળ ચોકી પેરો વટાવીને જે આવે તે વીરને પરણવાની તેણે પ્રતિજ્ઞા લીધી હતી. આ પેલા અનેક રાજકુંવરો આવ્યા હતા, પણ સિંહના મોંમાં જતા જે બૈચા તે મગરના મોંમાં ગયા હતા, અને મગરના મોંમાં જતા જે બૈચા તેમને ગરુડે ફાડી ખાધા હતા. આજે પેલી જ વાર એવો યુવાન એને જોયો જે ત્રણેય ચોકીઓ વટાવી આગળ વધ્યો હતો. એનું મન એ યુવાન ઉપર આવ્યું. એણે રાજાને પોતાના મનની વાત કરી. આથી ત્રણેય ચોકીઓ વટાવી જ્યારે પૂનમિયાએ મહેલના આંગણામાં પગ દીધો ત્યારે સ્વર્ણદીપનો રાજા પોતે એનો સત્કાર કરવા એની સામે આવી ઊભો. ઘોડા પરથી ઉતરી પૂનમિયાએ રાજા અને રાજકુંવરીને નમસ્કાર કર્યા, પણ એણે જોયું તો રાજમહેલમાં ક્યાંય કોઈનો પદ સંચાર નહોતો. એને નવાઈ લાગી. ક્યાંય રાજા છે, રાજકુંવરી છે, પણ વજીર કે નોકર ચાકર, સિપાઈ સફરું કોઈ જ નથી. એમ કેમ? રાજા એના મનનો પ્રશ્ન સમજી ગયો. એણે કહ્યું, આ સ્વર્ણદીપ છે, અહીં સોનું ઘણું છે. જોને, મારો આખો રાજમહેલ સોનાનો છે, જમીન પણ સોનાની અને ભીત પણ સોનાની. આમ હું સુવર્ણનો રાજા છું. સુવર્ણના રાજાને રૈયત ન હોય. રાજા પોતે જ પોતાની રૈયત અને પોતે જ પોતાનો રાજા, પોતે જ પોતાનો કેદી. આવું બોલતા બોલતા રાજાની આંખમાંથી એક આંસુ ખર્યું. પૂનમિયાને પણ ખૂબ લાગી આવ્યું. તેને હરણનું વેણ યાદ આવ્યું. મીઠી જેની વાતળી, મીઠી જેની વાણ, મીઠી જેની પ્રીતળી, એ નર ચતુર સુજાણ. એણે રાજાને કહ્યું, મહારાજ, હું રાજકુંવરી સ્વર્ણ કન્યાને લઈ જવા આવ્યો છું. રાજાએ કહ્યું, અમે વર્ષોથી આ જ અવસરની રાહ જોઈ રહ્યા છીએ. ખુશીથી લઈ જાઓ. આમ કહી એ રાજકુંવરીનો હાથ પૂનમિયાના હાથમાં મૂકવા જતો તો ત્યાં પૂનમિયાએ કહ્યું, હું મારી મરજીથી સ્વર્ણ કન્યાને લેવા નથી આવ્યો. મારા રાજાની મરજીથી આવ્યો છું. રાજાએ કહ્યું, એ જે હોય તે. આજે હું સુવર્ણની કેદમાંથી મુક્ત થાઉં છું. તે જ વખતે રાજાએ કુંવરીને વિદાય આપી. સ્વર્ણ કન્યાને લઈને પૂનમિયો પાછો પોતાના વહાણમાં આવ્યો. વહાણ ઉપડવાની તૈયારીમાં હતું. ત્યાં દ્વીપની ધરતી હેઠળથી ભયાનક ગળગળાટ સંભળાવા માંડ્યો અને જોત જોતામાં આખો દ્વીપ તેના સોનાના કિલ્લા કાંગરા સાથે દરિયાના પાણીમાં અદ્રશ્ય થઈ ગયો. એક નાનકડી જ્યોત ડૂબતા રાજમહેલના અંતરમાંથી નીકળી ઊંચે આકાશમાં ચડી અદ્રશ્ય થઈ ગઈ.
જ્યોત તરફ મોં કરી સ્વર્ણ કન્યાએ હાથ જોડ્યા અને કહ્યું, જય હો. પૂનમિયાને વિશેષ કંઈ દેખાયું નહીં, પણ કુંવરી પોતાના પિતાને સંબોધીને આ કહે છે એટલું એ સમજો. બરાબર 2 વર્ષે વહાણ પાછું ઘેર આવ્યું. રાજકુંવરીને ઘોડા ઉપર બેસાડી ઘોડાની લગામ પકડી તેને દોરતો દોરતો પૂનમિયો રાજાની પાસે આવ્યો. રાજાએ ભર દરબારમાં એનો સત્કાર કર્યો. પૂનમિયાને જીવતો પાછો આવેલો જોઈ ચૌદસિયાની આંખો ફાટી ગઈ. એણે તો પૂનમિયાને મરેલો જ માન્યો હતો. અચાનક દરબારમાં એક અજાણ્યા માણસે પ્રવેશ કર્યો. રાજાને પ્રણામ કરી એણે કહ્યું, મહારાજ, હું જાદુગર છું. હું માણસનું માથું કાપી નાખું છતાં એનું માથું કપાય નહીં, એ જીવતો જ રહીએ. વાત રાજાના મહિનામાં આવી નહીં. એણે કહ્યું, નજરે જોયા વિના હું આવી વાત માનું નહીં. જાદુગરે કહ્યું, તો આપ કહો એનું માથું હું અહીં અત્યારે જ આપના દેખતા કાપું. ચૌદસિયાએ રાજાના કાનમાં ફૂંક મારી, કરો આજ્ઞા પૂનમિયાને. એ જાદુગરને બરાબર ભોંઠો પાડશે. આમ કેવા પાછળ એનો હેતુ પૂનમિયાને મારી નખાવાનો હતો. રાજાએ પૂનમિયા સામે જોઈ કહ્યું, કરો પરીક્ષા જાદુગરની. જાદુગરે રાજાની સામે પોતાનો સરંજામ ગોઠવો. પછી પૂનમિયાને તેમાં સુવાડ્યો. પૂનમિયાની ડોક અને માથું સૌ બરાબર જોઈ શકે એમ ગોઠવું અને પછી ચલાવી તલવાર. જોવા વાળાના મોંમાંથી ચીસ નીકળી ગઈ. સ્વર્ણ કન્યાને તો મૂર્છા આવવા જેવું થયું, પણ એ સ્વસ્થ રહી. બીજી જ પડે લોકોએ જોયું તો તલવાર પૂનમિયાની ડોકની આરપાર નીકળી ગઈ હતી, પણ પૂનમિયો જીવતો હતો. એને કશું થયું નહોતું. જાદુગરની વિદ્યા જોઈ રાજા ખુશ થઈ ગયો. ફરી જાદુગરે કહ્યું, હવે બીજા કોઈમાં હિંમત હોય તો આગળ આવે. આ વખતે રાજાએ ચૌદસિયાને કહ્યું, થાવ આગળ. જાદુગર પોતાની રીત મુજબ એને ગોઠવતો હતો, પણ એણે એ રીતે ગોઠવવાની ના પાડી. એની ઈચ્છા જાદુગરને ખોટો પાડી રાજાની પાસે ઇનામ લેવાની હતી. જાદુગર મૂંઝાયો. ચૌદસિયાએ એને ઠપાયરો, કબૂલ કર કે તારા જાદુમાં કઈ માલ નથી. જાદુગર આવું કેમ કબૂલ કરે? એણે તલવાર ચલાવી. જાદુગરની જાદુ વિદ્યા એની યુક્તિઓમાં હતી, પણ ચૌદસિયો જુસ્સામાં એવો ભાન ભૂલી ગયો તો કે એણે જાદુગરની કોઈ યુક્તિ ચાલવા દીધી નહીં. તલવાર પડી બરાબર ચૌદસિયાની ડોક ઉપર. ચૌદસિયાનું માથું કપાય દૂર જઈને પડ્યું. રાજા સહિત આખી સભા ચોંકી ગઈ. રાજાએ જાદુગરને કહ્યું, અરે આ તો મરી ગયો.
એને જીવતો કર. જાદુગરે હાથ જોડીને કહ્યું, મહારાજ, મરેલાને જીવતો કરવાનું મેં કહ્યું નથી. એવી વિદ્યા મને આવડતી નથી. મેં તો કહેલું કે માથું કાપી નાખું, છતાં કપાય નહીં એવો જાદુ હું જાણું છું, અને એવો જાદુ મેં કરી બતાવ્યો છે. આપે સૌએ તે જોયો છે. તો ચૌદસ્યો કેમ મરી ગયો? રાજાએ પૂછ્યું. જાદુગરે કહ્યું, મહારાજ, ચૌદસ્યો મારો જાદુ જોવા નહીં, પણ મારા જાદુને ખોટો પાડવા આવેલો. એનો અર્થ જ કે એ રાજી ખુશીથી મરવા આવેલો, એટલે મરી ગયો. એને કેવળ બીજાના દોષ જોવાઈ ગયા. એકદમ રાજા બોલી ઉઠ્યો, વાત બિલકુલ સાચી છે. ચૌદસ્યો કોઈનામાં સદગુણ જોતો જ નહોતો. એ હંમેશા પૂનમિયા સામે મારા કાન ભંભેરા કરતો હતો. પૂનમિયાને એ અમાસ્યો કહેતો. હું પણ પહેલા તો એનું કપટ સમજેલો નહીં, પણ પૂનમિયો સ્વર્ણ કન્યાની શોધમાં ગયો અને ઘણા મહિના સુધી પાછો આવ્યો નહીં. ત્યારે મને ચૌદસિયાની ચાલબાજી સમજાવવા માંડી હતી. જાદુગર, ચૌદસિયાને એના કપટનું જ ફળ મળ્યું છે. હું એ માટે તને દોષિત ગણતો નથી. પછી રાજાએ પૂનમિયા સામે જોઈ અને કહ્યું, તમે કહેતા હતા કે ચૌદસ્યો તમારો ભાઈ છે, તો શું ખરેખર એ તમારો મોટો ભાઈ હતો? પૂનમિયાએ કહ્યું, જી ના, સગપણના દાવે એ મારો કઈ સગો નહોતો, પણ અહીં આવતા રસ્તામાં એ મારો સાથીદાર થઈ ગયો હતો. મને કહે કે તું પૂનમે જન્મો છે અને હું ચૌદસે જન્મો છું, માટે હું તારાથી મોટો, હું તારો મોટો ભાઈ. આ સાંભળી રાજા હસી પડ્યા. તે પછી પૂનમિયાએ કહ્યું, મહારાજ, આ સ્વર્ણ કન્યા. રાજાએ કહ્યું, મારી પણ એ કન્યા છે. હું એના તારી સાથે લગ્ન કરું છું અને મારી ગાદીના વારસ તરીકે તને જાહેર કરું છું. આખી સભાએ હર્ષથી તાળીઓ પાડી આ જાહેરાતને વધાવી લીધી. પૂનમિયાને માના શબ્દો યાદ આવ્યા. તે મોટેથી બોલી ઉઠ્યો, સૌના સુખમાં સુખ, તે સાચું એક જ સુખ. દુઃખથી જે હારે નહીં તેને કશું ન દુઃખ. તાબડતોબ રાજાના દૂતો પૂનમિયાની માતાને તેડી લાવવા છૂટ્યા. ભારે ધામધૂમથી સ્વર્ણ કન્યા સાથે પૂનમિયાના લગ્ન થયા. લગ્નમાં પેલા આશીર્વાદ પૂનમિયાને એની માતાના મળ્યા. મિત્રો, આ વાર્તાના લેખક રમણલાલ સોની છે.